टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ઝાયડસના ડોક્ટર આપણી સાથે હાજર છે અને આજે આપણે વાત કરવાની છે ઇન્ફેક્શન પર. આપણે બધા જાણીએ છીએ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ દિવસોમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા જ બધા વધી જતા હોય છે અને જેની સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય, આ ઇન્ફેક્શન એવા હોય છે ઘણીવાર તે જીવલેણ પણ સાબિત થાય છે. હવે આ ઇન્ફેક્શનને તમે ઓળખો, સમયસર ઓળખો અને તેને ટ્રીટ કરાવો એ ખૂબ જ જરૂરી છે. કેવા કેવા પ્રકારના ઇન્ફેક્શન હોય છે, કયા વય જૂથના લોકોને ખાસ કરીને એવા ઇન્ફેક્શન પ્રત્યે વધુ તકેદારી, વધુ ધ્યાન રાખવાની જરૂર છે, એ આજની ચર્ચામાં આપણે મુખ્ય વાત કરવાની છે. અને મારી સાથે ચર્ચામાં જોડાયા છે ઝાયડસ તરફથી ડોક્ટર શિવાંગ. શિવાંગજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. બિલકુલ, તો જે રીતે ચર્ચા કરી ખાસ કરીને ઇન્ફેક્શનને લઈને, અત્યારની જનરેશનમાં, અત્યારના સમયગાળામાં અને ખાસ કરીને ચોમાસું અને હવે ડબલ ઋતુ જેવો ક્યાંક માહોલ જોવા મળી રહ્યો છે, કયા વધારે ઇન્ફેક્શનના કેસીસ આપ જોઈ રહ્યા છો? જી, ઇન્ફેક્શન્સ અલગ અલગ સિસ્ટમમાં પણ હોઈ શકે. એટલે જો રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રના રોગો અત્યારે થતા હોય તો ઇન્ફ્લુએન્ઝા છે, કોવિડ છે જે પ્લસ માઇનસ થતું રહે છે, અમુક રાઇનો વાયરસ ઇન્ફેક્શન્સ છે જે શરદી ખાંસી કરતા હોય છે. એવા આ શ્વસન તંત્રના રોગો છે જે શ્વાસ નળીમાં સોજો લાવી શકે, કફ કરી શકે, અમુક વાર શ્વાસમાં તકલીફ કરી શકે, શરદી, ગળું પકડાવવું, માથો દુખાવો, તાવ, આ બધું આવે છે. બીજા ટાઈપના ઇન્ફેક્શન છે જે વર્ષા ઋતુમાં જે જંતુ, જે મચ્છરો ફેલાતા હોય છે અને એના કારણે, મચ્છર ફેલાવાના કારણે ઇન્ફેક્શન થતા હોય, કે જેમાં મલેરિયા છે, ડેન્ગી છે, બીજું ચિકનગુનિયા છે. આ બધા મચ્છરજન્ય રોગો છે જે વધતા હોય છે અને જેમાં જનરલી પ્રેઝન્ટેશન એટલે કે આપણને જે શું તકલીફ થતી હોય છે, તો ઠંડી લાગીને તાવ આવવો, માથું દુખાવો થવો, શરીરમાં ચક્કામાં થવા, આ બધા એના લક્ષણો હોય છે. બીજા ટાઈપના ઇન્ફેક્શન છે જે ખોરાક, ગંદો ખોરાક અને પાણીથી ફેલાતા હોય છે, જેમાં છે ટાઇફોઇડ છે, બીજું હેપેટાઇટિસ છે, હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ E. જનરલી આમાં ટાઇફોઇડમાં હાઈગ્રેડ ફીવર આવવો, પેટમાં દુખાવો થવો, અમુક વખત કોન્સ્ટિપેશન, ડાયરિયા થવા, અમુક વખત હેપેટાઇટિસ A અને Eમાં પીળીઓ થતો હોય છે, જે આંખો પીળી થાય, પેશાબ વધારે પીળો આવતો હોય, ભૂખ ના લાગે, સિવિયર વીકનેસ લાગે, સિવિયર થાક લાગે. સો આ બધા લક્ષણો તરીકે પ્રેઝન્ટ થતા હોય છે. અને બીજા જે ઇન્ફેક્શન્સ છે જે ગંદા પાણી અથવા તો ખોરાકના કારણે થતા હોય છે, જેમાં છે ડાયરિયા, ઝાડા થવા, મરડો થવો કે લેટ્રિનના ભાગેથી લોહી આવવું. સો આ બધા કોમનલી ઇન્ફેક્શન્સ થતા હોય છે. બિલકુલ, આ તમે જે સિમ્પટમ્સ કીધા અને જે રોગો કીધા, ઘણીવાર હવે જેટલા પણ આપણા વ્યુઅર્સ આપણને સાંભળતા હશે તે લોકોને એવો એક સવાલ થશે કે આ બધા સિમ્પટમ્સ તમે કીધા અથવા તો આ જે બધી બીમારી કીધી, એ તો હવે નોર્મલ ડોક્ટર છે, MD છે, MBBS છે, અમે એમને બતાવી દઈએ. એના માટે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટને જ બતાવવાની કેમ જરૂર પડે? કારણ કે આ જ વસ્તુ તો એ પણ ટ્રીટ કરી દેવાના છે, તો અમારા પૈસા બચશે. આ બહુ જ કોમન ક્વેશ્ચનો છે, તો આના માટે આપ શું કહેશો? યસ, એટલે ઇન્ફેક્શિયસ ડિઝીઝ એક્સપર્ટ એ અમારી જે ટ્રેનિંગ હોય છે એ સ્પેશિયલાઇઝેશન ટ્રેનિંગ હોય છે, કે જનરલી ફિઝિશિયન એટલે કે MD પછીની પણ 3 વર્ષનું રિગરસ અભ્યાસ કરતા હોઈએ છીએ અમે ઇન્ફેક્શન્સ ઉપર. હવે ઇન્ફેક્શનના ડૉક્ટરને કેમ બતાવવું જોઈએ અને ક્યારે બતાવવું જોઈએ? તો ઇન્ફેક્શનના ડૉક્ટર એ તમને સચોટ નિદાન કરી આપે છે. જનરલી જે જનરલ પ્રેક્ટિશનર અથવા તો આપણા ટાયર 2 સિટીઝની અંદર અમુક રિપોર્ટ્સ અવેલેબલ હોતા નથી. એના કારણે પણ સાચું અથવા તો સચોટ નિદાન અમુક વખત થતું નથી. અને એવા કારણોમાં ઇન્ફેક્શન્સનું જો યોગ્ય નિદાન ના થાય તો એ ઇન્ફેક્શન્સ વધતું હોય છે. અમુક વખત એવું કારણ પણ હોઈ શકે કે ઇન્ફેક્શન્સ ના પણ હોય, તો તે પણ ઓળખવું જરૂરી હોય છે. અને એના કારણે જો બીજું નિદાન ચેન્જ થાય છે તો એની દવા અલગ રીતના થતી હોય છે. સો ઇન્ફેક્શનના ડૉક્ટરને તમે ત્યારે બતાવવું જોઈએ જ્યારે વારંવાર તાવ આવતો હોય, એક વખત એન્ટીબાયોટિક લીધી પણ ફરક નથી પડતો, અથવા તો વધારે પડતી લાંબી એન્ટીબાયોટિક્સ લો છો, યુરિનમાં ઇન્ફેક્શન અથવા વારંવાર આવે છે, ન્યુમોનિયા વારંવાર થાય છે, તાવ જતો નથી, તાવ પાછો આવી જાય છે, વારંવાર ડૉક્ટરને ત્યાં એડમિટ થવું પડે છે, કારણ અમુક વખત મળતું નથી, તો આવા બધા કારણો હોય તો ત્યાં ઇન્ફેક્શનના ડૉક્ટરને અચૂક બતાવવું જોઈએ. બિલકુલ, અહીંયા તમે જે કીધું કે વારંવાર તાવ આવતો હોય, વારંવાર શરદી ઉધરસ રહેતા હોય, તો એક કોમન મિથ એવું હોય છે કે આ ઋતુ છે, ડબલ સિઝન છે એટલે રહેવાનું જ છે, મને આ ઋતુ ચેન્જ થઈ એટલે મને થોડુંક શરદી કફ રહે છે, થોડો તાવ રહે છે,
તો હું મને નોર્મલ ડોક્ટર જે દવા આપશે હું એ લઈ લઈશ, કાં તો પછી મારા ઘરમાં આપણે બધાને દવાનો એક સ્ટોક રાખવાની આદત હોય, થોડીક પેરાસિટામોલ લઈ લઈશ કે થોડીક આ દવા લઈ લઈશ તો મને સારું થઈ જશે, આવી કોમન માનસિકતા છે. તો એ માનસિકતાને બદલવાની અને સાથે આવા ડોક્ટર્સને બતાવવા, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટને બતાવવું એ કેટલું જરૂરી. અને પહેલા તો આ એક ઇન્ફેક્શન જ છે એ સમજણ નથી પડતી, તો એને સમજવું કેટલું જરૂરી. બહુ સાચી વાત કરી. જનરલી શરદી ખાંસી જે થતા હોય છે, જે કોમન વાયરલ પ્રોબ્લેમ્સ થતા હોય છે, એમાં એક તો સામાન્ય માણસે એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે એન્ટીબાયોટિકની કોઈ રોલ હોતો નથી. જે વાયરસના લીધે તકલીફ થતી હોય એમાં બેક્ટેરિયા, એન્ટીબેક્ટેરિયલ જે દવાઓ હોય છે એનો કોઈ રોલ હોતો નથી. એટલે ખાસ કરીને ઓવર ધ કાઉન્ટર એન્ટીબાયોટિક્સનો યુઝ ના કરવો જોઈએ. હા, ઓવર ધ કાઉન્ટર જે દવાઓ આપણને મળે છે કે ભાઈ પેરાસિટામોલ છે કે શરદીની દવા છે, ધેટ યુ કેન ટેક, બટ 2 થી 3 દિવસ તમે લઈ શકો, પણ છતાં પણ તમને એવું લાગે કે મને આનાથી આરામ થતો નથી, અથવા તો નોર્મલ ડૉક્ટર જોડે મળ્યા પછી પણ જો ફરક નથી પડતો તો આગળ સ્પેશિયલાઇઝ્ડ ડૉક્ટરને મળવું જ જોઈએ. અને બીજું છે કે જે આપણે જાતે માનીને ચાલીએ છીએ કે મને તો સારું થઈ જશે અથવા તો મને કંઈ તકલીફ નથી, એવા સિચ્યુએશન્સમાં માણસે જાતે ઇવેલ્યુએટ કરવું જોઈએ કે મને જો તાવ સતત રહે છે, મને ફરક નથી પડતો, નવી તકલીફો એડ થઈ રહી છે, તો અચૂક નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બિલકુલ. કોઈ એક બીમારીમાંથી તમને બીજી વસ્તુ થતી હોય છે, સપોઝ કે માની લઈએ તાવ આવી રહ્યો છે ને સાથે તમને ડાયરિયા પણ થઈ ગયા છે, સાથે તમને વોમિટિંગ પણ થઈ રહી છે, તો એ ઇન્ફેક્શનનું સિવિયર સ્ટેજ આપણે કહી શકીએ. પણ એને સમજીને એને ઓળખવું અને શરૂઆતી સ્ટેજમાં એને સમજી જવું એ કેટલું જરૂરી હોય છે. અને જો એ શરૂઆત ઇન્ફેક્શન તમે નથી સમજી શકતા, તમે જેમ આપણે સતત વાત કરી રહ્યા છીએ કે તમે કોઈ પણ નોર્મલ રૂટીન MD MBBS ને બતાવી દીધું, તમે દવાનો કોર્સ કર્યો, 4-5 દિવસ સુધી તમે જ દવા લીધી પણ તમને કોઈ જ ફરક ના પડ્યો, તો ઇન્ફેક્શન શરીરમાં કઈ કઈ રીતે ફેલાઈ શકે છે અને કેવી રીતે જીવલેણ બની શકે છે? જી, બહુ સરસ સવાલ કર્યો મેમ. કારણ કે ધારો કે આપણે એક વાત કરીએ કે ડેન્ગી ફીવર. હવે ડેન્ગી ફીવરમાં જ્યારે ડાયગ્નોસિસ થાય ત્યારે ખબર પડે કે ડેન્ગી ફીવર છે. શરૂઆતમાં તો પ્રેઝન્ટેશન બધાનું તાવ જ આવવાનું. હવે આ તાવના કેસમાં જો આપણે ઓવર ધ કાઉન્ટર જે દવાઓ મળતી હોય છે કે જેને કહીએ કે અમુક લેતા હોય છે, નિમેસુલાઇટ કરીને કોઈક દવા આવતી હોય છે કે જે એનસેડ્સ કહેવાય, એસ્પિરિન કરીને એક દવા આવતી હોય છે કે જે તમારો તાવ ઘટાડી દે, તમને બોડી એક ઓછો કરાવે, પણ આવી દવાઓ એ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. એટલે કોન્ટ્રાઇન્ડિકેટેડ એટલે કે ડેન્ગીના તાવમાં આવી દવાઓ લેતા હો તો તમને તકલીફ વધવાના ચાન્સ વધી જતા હોય છે. સો ટેમ્પરરી રિલીફ આપશે પણ અંદર ઇન્ફેક્શન વધશે. યસ. સો બ્લીડિંગના ચાન્સીસ વધી જશે. સો એટલા માટે નજીકના ડોક્ટરનો કન્સલ્ટેશન અથવા તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો એક વખત ઓપિનિયન જરૂરી છે. અને આવી ખાસ કરીને જે દવાઓ કે જે આપણને તકલીફ કરતી હોય એને ઓવર ધ કાઉન્ટર એટલીસ્ટ ના લેવી જોઈએ. તમે પેરાસિટામોલ જેવી દવા છે કે જે બહુ સેફ છે તે લઈ શકો તાવમાં, અને જ્યાં સુધી તમારું ડાયગ્નોસિસ કન્ફર્મ ના થાય ત્યાં સુધી અલગ અલગ દવાઓનો ટ્રાય જાતે એટલીસ્ટ એ એવોઇડ કરવો જોઈએ. કેટલાય એવા અમારા દર્દીઓ જે એડમિટ થતા હોય છે કે જેમાં પછી ખબર પડે કે ડેન્ગી ફીવર છે અને એ લોકોએ પહેલા જ પેઇન કિલર્સ ખાસા બધા લઈ લીધા હોય છે અને દે કેન પ્રેઝન્ટ વિથ એક્યુટ કિડની ઇન્જરી, એટલે કે કિડની ઉપર સોજો થઈ ગયેલો હોય, બ્લીડિંગ સાથે પ્રેઝન્ટેશન થતા હોય. સો તાવ તો અલગ જ છે, ડેન્ગી ફીવર તો એ તો છે જ, જોડે આપણી દવાના કારણે આપણે એક્સ્ટ્રા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરીને એડમિટ થવું પડતું હોય છે. સો આમાં ધ્યાન રાખવાનું હોય છે. ઘણા બધા એવા લોકો હોય છે કે જેને તમે કીધું ને કે હાઈએસ્ટ વર્કલોડ હોય તો એ જાતે દવા લઈ લે, અને જ્યારે ખરેખર બીમાર પડે, ખરેખર શરીરને દવાની જરૂર હોય ત્યારે ગમે તેટલા એક્સપર્ટને બતાવે, એ દવા શરીરને અસર કરતા ટાઈમ લાગે, પણ એ સમયમાં તમને ક્વિક રિઝલ્ટ જોઈતું હોય અને એના કારણે દવા તમને અસર ન પણ કરે એવું બનતું હોય છે. તો એના માટે બહુ જ સરસ ક્વેશ્ચન કર્યો. હવે આજે 5G જમાનામાં જ્યાં આપણે સ્પીડ્સ આવી ગઈ છે, દરેકમાં સ્પીડ આવી ગઈ છે, એટલે આપણે પણ આપણા તકલીફોમાં પણ એવું એક્સપેક્ટ કરતા હોય છે કે આપણી તકલીફ જલ્દીથી સરખી થઈ જાય. પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે નેચર છીએ, આપણે કુદરત છીએ. સો દરેક કોઈ પણ ડિઝીઝ થતો હોય છે એ એનો ટાઈમ લગાવતો હોય છે. જેમ કે ડેન્ગી ફીવર છે તો જનરલી 3 થી 4 દિવસ તાવ આવે જ છે, એમાં કોઈ પણ ડૉક્ટર કંઈ પણ કરી ના શકે. તો તાવ તો એના માટે ધીરજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, જોડે સાથે ડૉક્ટરનું કન્સલ્ટેશન ચાલુ રાખો, એમના જણાવ્યા મુજબ તમે ફોલોઅપ રાખો, પાણી પીતા રહો, જેથી બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ ના થતા હોય. અને એમાંથી જો ટાઈમ નીકળી જાય, જો 5 દિવસ કે 10 દિવસનો જો ડેન્ગ્યુનો ટાઈમ જતો રહે ટાઈમ, તો યુ વિલ બી ફાઇન.
બટ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા તરફથી એ છે ધીરજ. બિલકુલ. Yes. અત્યારે એક વસ્તુ ખાસ કોમન જોઈ છે કે સિઝન ચેન્જ થઈ એટલે શરદી ઉધરસ ગળું પકડાવાનું એ લોકોને હાઈએસ્ટ જોવા મળે છે. એટલે દવાનો કોર્સ 3 દિવસનો હોય કાં તો 5 દિવસે 5 દિવસ ડોક્ટરની દવા લીધી એટલે હવે દવાને સ્ટોપ કરી દેવાની, જાતે ઘરના ઉકાળા છે કે ઘરની કોઈ વસ્તુ છે એને આપણે લેવાનું, કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરીએ. પણ એ ઉધરસ મહિના સુધી એઝ ઇટ ઇઝ રહે. મહિના સુધી તમારો અવાજ ખોખરો તમને ફીલ થાય, કફ તમને આવ્યા કરે. પણ એવી માનસિકતા કે આવી પ્રકારની ઉધરસ થાય કે આવી પ્રકારની શરદી મહિનો રહેવાની જ છે, એટલે તમે ઘરગથ્થુ ઉપચાર કરો એ બેટર છે, ખાલી ખોટી દવા લેવીને શરીરને કેમ બગાડવું, આવી પણ એક માનસિકતા હોય છે. તો એ ખરેખર સાચી છે કે નહીં? અને બીજું એક શરદી, અત્યારે શરદીના કેસીસ, શરદી થાય ને એટલે 3-4 દિવસ શરદી રહેશે જ. શરદી માટે મારે શું કામ દવા લેવાની, એટલે આપણે લઈએ નહીં અને પછી એ શરદી આપણને 15 દિવસ પછી મટી જાય, પાછી 15 દિવસ રહીને થાય. તો એ તમે એને ઇન્ફેક્શન તરીકે કાઉન્ટ કરવું જોઈએ કે પછી એ આ સિઝનલ જ છે? જી, બહુ સારો કોમન ક્વેશ્ચન છે અને આઈ થિંક બધાને આ ક્વેશ્ચન હશે. હવે શરદી મોટે ભાગે અથવા તો અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહેતા હોય. અપર રેસ્પિરેટરી એટલે કે ઉપરના શ્વસન તંત્રના જે આપણા ભાગો છે, જેમ કે ગળું કહીએ, આપણું નાક કહીએ, આપણા ટોન્સિલ્સ કહીએ, બરાબર, આપણી બ્રોન્કસ કહીએ, જે શ્વાસ નળી છે. સો આમાં જનરલી મોટા ભાગે 80% ઓફ ધ કેસીસમાં જે ઉપરના શ્વસન તંત્રના જે રોગો થતા હોય છે, જે તકલીફો થતી હોય છે, એ વાયરસના કારણે થતું હોય છે. અને વાયરસની જનરલી કોઈ દવા હોતી નથી, એક્સેપ્ટ ઇન્ફ્લુએન્ઝા જે આપણે ડાયગ્નોઝ કરીએ, થ્રોટ સ્વેબમાં આવે ને ઇન્ફ્લુએન્ઝા આવે તો એમાં ઓસલ્ટામેવિર દવા આવે છે, એન્ટીવાયરલ કહેવાય છે. સો આવી દવાઓ તમે યુઝ કરી શકાય છે, પણ એટલીસ્ટ એન્ટીબાયોટિક્સનો રોલ હોતો નથી. એટલે જનરલી આપણે એઝિથ્રોમાઇસિન કહે છે કે ઓગમેન્ટિન છે કે એ બધી દવાઓ લેતા હોય છે, જે જનરલી ઇટ શુડ બી ડિસ્કરેજ્ડ, જનરલી લેવી ના જોઈએ. એટલીસ્ટ શરૂઆતના 3 થી 4 દિવસ તો આ રીતના જે વાયરલ પ્રોબ્લેમ્સ થતા હોય એમાં કોઈ એન્ટીબાયોટિકનો જનરલી રોલ હોતો નથી. અને એનાથી એન્ટીબાયોટિક નહીં લેવાના કારણે આપણે આપણા જે એની એડવર્સ ઇફેક્ટ્સ થતી હોય છે એનાથી આપણે બચીએ છીએ. એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ થતો હોય છે એનાથી આપણે બચી શકીએ છીએ. આપણા જે બોડીમાં, શરીરમાં બેક્ટેરિયાઝ રહેલા છે, જે સારા બેક્ટેરિયા છે, એને આપણે તકલીફ નથી પહોંચાડતા આવી ઇનએડવન્ટેડ એન્ટીબાયોટિક્સ લઈને. હવે જે તમારો ક્વેશ્ચન છે કે ભાઈ લાંબો ટાઈમ શરદી રહેતી હોય તો એનું શું કારણ હોઈ શકે અથવા તો કેવી રીતના ફોલોઅપ લેવું જોઈએ? તો જનરલી એમાં એવું હોય છે કે અમુક વખત એવું થતું હોય છે કે શરદી અથવા તો જે વાયરલ ઇન્ફેક્શન થતા હોય એના પછી આપણી બોડીમાં અમુક વખત શ્વસન નળીમાં સોજો રહેતો હોય છે, એને અમે એક્યુટ બ્રોન્કાઇટિસ કહીએ છીએ. જનરલી આ બ્રોન્કાઇટિસ એ કોઈ ઇન્ફેક્શન નથી, એ બોડીનું જ પોતાનું રિએક્શન છે એ વાયરસ પ્રત્યેનું. એટલે એ ઓવર ધ ટાઈમ ધીરે ધીરે જતું હોય છે. કેટલાક લોકોમાં એ 7 દિવસ લગાવી શકે, કેટલાક લોકોમાં એ 15 દિવસ લગાવી શકે, કેટલાક લોકોમાં એ 3 વીક પણ લગાવી શકે. એ રોગ પ્રતિકારક શક્તિ પર ડિપેન્ડ છે. યસ, એ રોગ પ્રતિકારક શક્તિ ઉપર ડિપેન્ડ છે. સો આઈડિયલી જો આપણને કંઈ પણ સમજણ નથી પડતી કે શું થઈ રહ્યું છે તો યુ કન્સલ્ટ અ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફોર ધીસ. કે ભાઈ મને અઠવાડિયું થયું કે 2 અઠવાડિયા થયા કે 3 અઠવાડિયા થયા છતાં પણ મને ઉધરસ મળતી નથી કે અથવા તો મને શરદી ચાલુ રહે છે, કન્સલ્ટ યોર નિયરેસ્ટ ડોક્ટર. એક વસ્તુ છે, જો એક વખત તમે બતાવી આવ્યા છો એન્ડ યુ આર ફાઇન્ડિંગ ઇટ સેટિસ્ફેક્ટરી, કંઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. પણ હા, આવા જે ઉધરસ કે એમાં નવી તકલીફ એડ થતી હોય કે જેમ કે મને તાવ આવ્યો, હવે તાવ વધતો જાય છે, ગળફો આવતો જાય છે, મને એક વખત દવા લીધી છતાં પણ ફરક નથી પડતો, મારી તકલીફ વધતી જાય છે, મને શ્વસન તંત્ર મતલબ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જો આવી નવી તકલીફો એડ થતી હોય તો તુરંત ડેફિનેટલી કન્સલ્ટ કરવું જોઈએ. અધરવાઇઝ જો એક વખત કન્સલ્ટ કર્યા પછી જો ડૉક્ટર સાહેબે કીધું કે તમે ધીરજ રાખી શકો તો થોડીક ધીરજ રાખો તો જનરલી 1 કે 2 અઠવાડિયામાં આ ઉધરસ અથવા તો જે શરદી હોય છે મટી જતી હોય છે. ઓકે, હવે 2 વિભાગ પડે. જે લોકોને ઋતુ ચેન્જ થતી હોય કે પછી વધુ પડતું ઠંડક વાળું વાતાવરણ, વધુ પડતું ભેજ વાળું વાતાવરણ અને જલ્દી એ લોકો રોગની ઝપેટમાં આવતા હોય, દેટ મીન્સ એ લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એટલે એ લોકોને ઇન્ફેક્શન આવવાના ચાન્સીસ વધારે છે. અને સામે બીજા લોકો એવા હોય કે જલ્દી એ લોકોને ઋતુ ચેન્જ થવાની કે પછી વાતાવરણ ઠંડુ ગરમ થવાની અસર નથી થતી, એ લોકોને ક્યારેક આવા શરદી ઉધરસ તાવ થાય છે તો એને તમે ઇન્ફેક્શનમાં કાઉન્ટ કરશો કે પછી એને નોર્મલ ડિઝીઝ થઈ છે અથવા તો કેવી રીતે જોશો એને? હવે જે જનરલી જે વારંવાર શરદી ઉધરસ થવાના કારણોમાં આપણે બીજા કારણો પણ હોય છે કે જેમ કે અંડરલાઇંગ આપણો જે શ્વસનનો માર્ગ છે એમાં પણ તકલીફ હોય તો પણ આપણને વારંવાર શરદી ઉધરસ થતા હોય છે. જેમ કે જેમ કે નેઝલ સેપ્ટમ ડેવિએશન હોય કે અમુક વખત
આપણું જે સાઇનસ હોય છે, સાઇનસમાં પ્રોપરલી સાઇનસ ડ્રેઇન ના થતું હોય એના કારણે જે થતા હોય છે. સો કન્સલ્ટિંગ ધ નિયર બાય ENT ડોક્ટર કે જેમાં વારંવાર શરદી થતી હોય અથવા તો નેઝલ બ્લોક થતો હોય એમાં આપણને શરદી થવાના ચાન્સ વધી જતા હોય છે. અને આવા જે દર્દીઓ હોય કે જેમને નેઝલ બ્લોક રહેતું હોય, સાઇનસની તકલીફ રહેતી હોય, એમને આ શરદી અથવા તો જે એલર્જીક તકલીફો વધારે રહેતી હોય છે. સો એ લોકો જો કન્સલ્ટ પ્રોપરલી કરાવે તો એ લોકોને આમાંથી બહાર આવી શકતા હોય છે. બીજું છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, અથવા તો જે કોઈ સ્ટીરોઇડ્સ ઉપર છે, કે જેને અમુક કેન્સર્સ હોય, કે જે ઉંમરવાળા છે, આવા દર્દીઓએ જનરલી ઇન્ફ્લુએન્ઝા કે જે એક વાયરસ છે એ વાયરસનું ઇન્ફેક્શન્સ પ્રિવેન્ટ કરવા માટે વેક્સિન્સ પણ અવેલેબલ છે. સેકન્ડ, બીજો એક બેક્ટેરિયા છે જેને કહેવાય ન્યુમોકોકસ. એ ન્યુમોકોકસ આપણને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન પણ કરી શકે, એટલે કે શ્વસનના ઉપર માર્ગમાં પણ ઇન્ફેક્શન કરી શકે, એઝ વેલ એઝ આપણને લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ કે ભાઈ આપણને આ ફેફસાને પણ ઇન્ફેક્શન કરી શકે. એની પણ આપણી જોડે રસી અવેલેબલ છે. સો જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એ લોકોએ ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોકલ વેક્સિન્સ તમે નજીકના કોઈ પણ તમારા ફિઝિશિયનને અથવા તો ઇન્ફેક્શનના ડૉક્ટરને તમે મળો અને તમે આ રીતના વાત કરો તો તમને, જો તમે સાચા કેન્ડિડેટ હશો તો તમને વેક્સિન્સ પણ અવેલેબલ અથવા તો તમને ઓપ્શન્સ આપશે. કોઈ પણ એજના લોકો લઈ શકે? હા, કોઈ પણ એજના લોકો લઈ શકે છે. જનરલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો પ્રોપર નિયમ છે જ કે એ લોકો ઇન્ફ્લુએન્ઝા વેક્સિન, ન્યુમોકોકલ વેક્સિન્સ લેતા જ હોય છે. અને આપણે ત્યાં ઓછો ટ્રેન્ડ છે, બટ હવે ધીમે ધીમે વધશે. સો ઇન્ફેક્શન્સના એક્સપર્ટને મળો કાં તો તમે ફિઝિશિયન્સને મળો, સો હી વિલ ગાઈડ યુ ફોર ટેકિંગ ધ વેક્સિન્સ. અત્યારે ન્યૂ બેબીઝ, ન્યૂ મધર્સમાં પણ ઇન્ફેક્શનના કિસ્સા વધવાના ચાન્સીસ વધારે છે, એમ કે એમની ઇમ્યુનિટી થોડીક લો હશે. તો એ લોકોમાં કેવા કેસીસ આપ જોઈ રહ્યા છો ને એ લોકોને કેવી સલાહ આપશો? યસ, આ બહુ સારો ક્વેશ્ચન છે. સી, કોઈ પણ જનરલી અમુક વખત તમે જોતા હશો તો બચ્ચું જન્મે ત્યારે અમુક વખત ખોડખાપણ વાળું આવતું હોય છે. સો એન્ટીનેટલ ચેકઅપ થવું જોઈએ. જોડે જોડે એના મધરને જો ઇન્ફેક્શન્સ થતા હોય, જ્યારે બેન પ્રેગ્નન્ટ હોય અને ત્યારે અમુક ઇન્ફેક્શન્સ થતા હોય તો એ ઇન્ફેક્શન્સના કારણે ઇન્ફેક્શન્સ એ બચ્ચાના થતા હોય છે અને એના કારણે બચ્ચું જે આવતું હોય છે એને ખોડખાપણ રહી જતી હોય છે. સો એવા કોઈ ઇન્ફેક્શન્સ હોય તો તમે ઇન્ફેક્શન ડૉક્ટરને મળી શકો. તમારી જો આ રીતના એવું લાગતું હોય કે સર મારી પ્રેગ્નન્સી છે અને મને આ રીતનું ઇન્ફેક્શન છે, તો તાવ આવ્યો છે, કે મારી હિસ્ટ્રી છે પાછળ, તો મારે શું ધ્યાન રાખવું જોઈએ, કયા ટેસ્ટ કરાવવા જોઈએ જેથી મારા બચ્ચાને કંઈ તકલીફ ના થાય, તો તેને ખોડખાપણ ના થાય, તમે એને મળી શકો. એમાં ટોર્ચ કાઇન્ડ ઓફ ઇન્ફેક્શન થતા હોય છે, ટોક્સોપ્લાઝમા હોય છે, રૂબેલા છે, આ બધા ઇન્ફેક્શન્સ, સાયટોમેગાલો વાયરસ ઇન્ફેક્શન્સ છે. સો આ બધા ટેસ્ટ તમે કરાવી શકો અને તમે ચેકઅપ કરી શકો કે જન્મજાત કોઈ બાળકને ખોડખાપણ ના આવે. સો ઇન્ફેક્શન્સ ગર્ભવતી બહેનોને પણ આ રીતના થતા હોય ને તકલીફ આ રીતના નિવારી શકાય છે, એમને પણ એમાંથી બહાર આવે છે. ઇવન ટ્યુબરક્લોસિસ પણ કોમન થતું હોય છે, પ્રી પોસ્ટ એન્ટીનેટલ, અને એનું પ્રેઝન્ટેશન અલગ થતું હોય છે. સો આવા કેસીસમાં જો અર્લી ઇન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવામાં આવે તો તમારું નિદાન ચોક્કસ કરી આપે અને જલ્દી રિકવરી થાય. અને મોટાભાગના અમારા દર્દીઓ એવું કહેતા હોય છે કે સાહેબ અમને ખબર નથી કે તમારા ત્યાં આવી રીતના અમે વહેલા આવ્યા હોત તો અમારું તકલીફ જલ્દી સોલ્વ થઈ ગયો. સો અર્લી એક્સપર્ટ ઓપિનિયન ઇઝ ઓલ્સો નીડેડ. બિલકુલ. અને ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ એ હજી કોન્સેપ્ટ હજી લોકોમાં નથી. જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે, નોર્મલ તાવ છે, તો આપણે MD-MBBS પાસે જ જઈશું. આપણે આના માટે આવા ડોક્ટર્સ પણ છે, એ નથી એનો ખ્યાલ. ચિકનગુનિયાની વાત કરીએ તો ચિકનગુનિયામાં તમે હાઈએસ્ટ જોયું હશે કે ડોક્ટરની દવા 3 દિવસ જાય પછી પડીકા મળતા હોય, એના ઉપર લોકો નિર્ભર થઈ જાય. તો એ તમારા શરીરમાં ઇન્ફેક્શનનું કામ કરી શકે છે ખરી? કારણ કે એનાથી બહુ જ બધા ઓપિનિયન્સ એવા બી આવે કે અમને તો રાહત થઈ ગઈ હતી, તમને પણ થઈ જશે, તમે પણ ટ્રાય કરો. તો એ ઇન્ફેક્શન તરફ તમને દોરી જાય ખરી? એના ચાન્સીસ છે? ડેફિનેટલી. જનરલી તમે ચિકનગુનિયાની વાત કરો છો તો ચિકનગુનિયામાં એવું છે કે વાયરસના કારણે થતું હોય છે. સો વાયરસની જનરલી કોઈ દવા હોતી નથી, એટલે એમાં ધીરજ જ જોઈએ, જાતે સરખું થાય. હા, અમુક કેસીસમાં બોડીને હેલ્પ કરવાની જરૂર પડે, એમાં જે દવાઓ કામ કરતી હોય છે. સો ચિકનગુનિયામાં જે પડીકાઓ મળતા હોય તો જે અનડિસ્ક્લોઝ હોય છે, જેના ઉપર કશું જ લખેલું હોતું નથી, મોટા ભાગે એમાં સ્ટીરોઇડ્સ દવાઓ હોય છે. હા, અને એ સ્ટીરોઇડ્સ દવાઓ આપણને લાંબા ગાળે નુકસાન કરતી હોય છે. લાંબા ગાળે એટલે કે જો અમુક વખત બંધાણી થઈ જતા હોય છે કે સાહેબ એ મને દવા આપો તો મને સારું થઈ જશે. અમુક લોકો કેટલાક ઇન્જેક્શન્સ લેતા હોય છે, સામે ચાલીને ઇન્જેક્શન લેતા હોય છે, અને
મારા જોડે કેટલા એવા દર્દીઓ આવ્યા છે કે જે પછી એમ કહે છે કે સાહેબ અમે આ દવા લેતા હતા, આ દવાના કારણે અમુક જે પેડિકા લેતા હોય, સ્ટીરોઇડ્સ લેતા હોય, એના કારણે ફંગલ ઇન્ફેક્શન્સના ચાન્સ વધતા હોય છે. યસ, અને એ રિકરન્ટ ફંગલ ઇન્ફેક્શન્સ પણ થતા હોય. પેલા સ્ટીરોઇડ્સ પણ લેતા હોય, જોડે જોડે ફંગસની ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય. એવા પણ મારા જોડે 3-4 દર્દીઓ છે કે જેમને કિડની રિમૂવ થઈ ગઈ છે, કિડનીમાં ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું છે, છતાં પણ સ્ટીરોઇડ્સ ચાલતા હોય છે. સો આ રીતના અનડિસ્ક્લોઝડ સ્ટીરોઇડ્સ લેવા જોઈએ નહીં. કોઈ પણ ખોટા પડીકા છે કે કોઈ પણ અનડિસ્ક્લોઝ કે ભાઈ જેમાં કોઈ દવા ઉપર ક્યાંય નામ લખેલું નથી, એટલીસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સના નામ નથી લખ્યા, કોઈ એક્સપર્ટ નથી, આપણને ખબર છે કે ભાઈ કોઈ એક્સપર્ટ નથી, તો એટલીસ્ટ કોન્સ્ટન્ટ એ દવા લેવી ના જોઈએ. એન્ડ વી હેવ ટુ આસ્ક, વી કેન આસ્ક સર આમાં શું છે, તમે આ શેના માટે દવા આપી રહ્યા છો, વી કેન આસ્ક. બિલકુલ. આ સાથે આવા ઇન્ફેક્શનોમાં ક્યારે સર્જરીની જરૂર પડી છે, અને સર્જરી જો કરવામાં આવે તો એનો સક્સેસ રેશિયો શું હોય છે? યસ, બહુ સરસ વાત કરી. ઇન્ફેક્શન્સ, કેટલાક ઇન્ફેક્શન્સ જેમ કે સિમ્પલ આપણે બોઇલ વાત કરીએ કે પસ ભરાયેલું હોય, જેમ કે પસ ભરાયેલું હોય, આપણે ચામડીમાં ભરાયેલું હોય, તમે ગમે તેટલી એન્ટીબાયોટિક લો પણ પાછું ઓછું થાય, પાછું ભરાઈ જાય, તો એમાં પસ જ કાઢવું પડે. એને અમે સોર્સ કંટ્રોલ કહેતા હોઈએ છીએ. સોર્સ કંટ્રોલ એટલે કે જ્યાં જ્યાં પસ ભરાયેલું છે તેને રિમૂવ કરી શકો. લીવર એબ્સેસ થયેલું હોય કે ક્યાં પેન્ક્રેટાઇટિસ ઉપર સોજો થઈ ગયેલો હોય, ત્યાં કલેક્શન થયેલું હોય, ત્યાં સર્જરીમાં રોલ આવતો હોય છે, અને ત્યાં તમે લોંગ ટર્મ એન્ટીબાયોટિક્સથી બચી શકતા હોવ છો. ડેફિનેટલી સર્જરીનો રોલ હોય છે, પણ એ વી હેવ ટુ લીવ ઇટ અપ ટુ ધ સર્જન્સ એન્ડ લીવ ઇટ ટુ ધ એક્સપર્ટ્સ. બિલકુલ. કોઈ પણ ઇન્ફેક્શનને અટકાવવા માટે અથવા તો ઇન્ફેક્શન તમને ન થાય એના માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ કેવું કામ કરતી હોય છે? બહુ સરસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સારી વસ્તુ છે કે આપણી જોડે વેક્સિન્સ અવેલેબલ છે. બધાને એક્સપિરિયન્સ થઈ ગયો છે કોવિડનો, કે કોવિડના ટાઈમે આ બધા એવું એક્સપેક્ટ કરતા હતા કે કોવિડ ખાસો બધું ફેલાશે. હા, ફેલાયો હતો, પણ જે રીતના વેક્સિન્સ આવી એન્ડ ઇટ વોઝ અ ગેમ ચેન્જર એન્ડ ઇટ હેઝ સેવ્ડ મેની ઓફ ધ લાઈવ્સ. અને એ જ રીતના અત્યારે જે કોમન રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ કે ઇન્ફ્લુએન્ઝા છે કે ન્યુમોકોકલ ઇન્ફેક્શન છે, એના માટેની વેક્સિન્સ અવેલેબલ છે. હેપેટાઇટિસ એ માટેનું વેક્સિન અવેલેબલ છે, ટાઇફોઇડની વેક્સિન અવેલેબલ છે. સો યુ હેવ ટુ આસ્ક ધ ઇન્ફેક્શિયસ ડિઝીઝ એક્સપર્ટ ઓર અ નિયર બાય ફિઝિશિયન ટુ ગેટ ઇફ આઈ એમ અ કેન્ડિડેટ ઓફ ફોર પ્રોપર વેક્સિનેશન. બીજું, મચ્છર ના કરડે એના માટેનું શું ધ્યાન રાખવાનું હોય છે? ઓલરેડી આપણને વિવિધ માધ્યમોથી આપણને ખબર હોય છે કે પૂરું શરીર ઢંકાયેલા કપડાં પહેરતા હોઈએ, કે ભાઈ મોસ્ક્યુલર રિપેલન્ટ યુઝ કરતા હોઈએ, અને પાણી ભરાવા ના દઈએ કે જ્યાં મચ્છર ઉત્પત્તિ થતી હોય, જ્યાં આપણે ફોરેન ટ્રાવેલ કરતા હોઈએ, કે ભાઈ હજ જવા જતા હોય કે કોઈ કુંભમાં જતા હોય, તો એના પહેલાં શું વેક્સિન્સ લેવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, કઈ દવાઓ ચાલતી હોય છે, તેના માટે પણ કન્સલ્ટ કરી શકો. સો ધીઝ આર ધ વેરી મચ પ્રિવેન્ટિવ એસ્પેક્ટ. યુ કેન આસ્ક ધ ઇન્ફેક્શિયસ ડિઝીઝ ડૉક્ટર ઓલ્સો કે સર મને ઇન્ફેક્શન્સ માટે, મારે એક દર્દી આવે હતા કે સાહેબ મારે અમેરિકા જવું છે, તો મારે શું ધ્યાન રાખવાનું, મારે સાઉથ ઇસ્ટ એશિયામાં ફિલિપાઇન્સમાં જવું છે, તો મારે શું ધ્યાન રાખવાનું. સો યુ કેન આસ્ક ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ ટુ ડૉક્ટર ઓલ્સો. હી વિલ એડજસ્ટ, હી વિલ ગાઈડ યુ કે કેવી રીતના ધ્યાન રાખવાનું. બિલકુલ. આ સાથે જ કાર્ડિયક એરેસ્ટના કેસીસ અત્યારે બહુ જ વધી રહ્યા છે, તો કોઈ ચાન્સીસ છે કે એ થવાના કાર્ડિયક એરેસ્ટના કેસીસ વધવાના કારણની પાછળ ઇન્ફેક્શન જવાબદાર હોય? મોટે ભાગે એવું કહેવાય છે કે કાર્ડિયાક જે પ્રોબ્લેમ થતા હોય છે એ મલ્ટિપલ પ્રોબ્લેમ્સ હોતા હોય છે. એમાં ઇન્ફેક્શન્સના કારણોમાં પોસ્ટ વાયરલ અમુક વખત પેરિકાર્ડાઇટિસ થતું હોય છે, કે કોક્ઝિક વાયરસ હોય, કે બીજા અમુક વખત કોવિડના કારણે પણ એસોસિએટેડ કાર્ડિયાક થ્રોમ્બોટિક ઇવેન્ટ્સ થયેલા હોય છે. પણ આમાં પર સે વાયરસનું રોલ નથી હોતો, પણ વાયરસ પછીનું જે ઇમ્યુન સિસ્ટમમાં જે પ્રોબ્લેમ થતો હોય છે એના કારણે આ બધી વધારે તકલીફ થતી હોય છે. ડાયરેક્ટ કોઝ એટલો બધો જોવાયો નથી. જી. અને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે જે રીતે અત્યારે લોકો પ્રોટીન શેક્સ લઈ રહ્યા છે, એ લાંબા ગાળે તમારા શરીરમાં ઇન્ફેક્શન ઊભું કરે છે? જનરલી પ્રોટીન શેક્સ અને એ આપણે પ્રોપરલી ન્યુટ્રિશનિસ્ટના ગાઈડન્સમાં લેતા હોય તો એ વધારે સારું છે. કોઈ પણ બહાર વેચાતા ડબ્બા નહીં. યસ. એટલે જો પ્રોપરલી તમને એવું લાગે છે કે આ સારી જગ્યાનો સોર્સ છે, તો ધેટ યુ કેન ટેક. ઓર અધરવાઇઝ ઇફ યુ તમને મને જાણ નથી તો તમે એક્સપર્ટને પૂછી શકો. બિલકુલ. અંતમાં આપ દર્શકોને શું મેસેજ આપશો? બસ કે આજની આ જે લાઈફસ્ટાઈલ જે ફાસ્ટ થઈ ગઈ છે અને એમાં ઇન્ફેક્શન્સ પણ ફાસ્ટ થતા હોય છે. સારી વસ્તુ એ છે કે ઇન્ફેક્શન્સના હવે રિપોર્ટ પણ ફાસ્ટ થતા હોય છે. સો યુ કન્સલ્ટ ધ નિયર બાય ડોક્ટર, યુ કન્સલ્ટ ધ એક્સપર્ટ
એટલીસ્ટ ઇન્ફેક્શિયસ ડિઝીઝ એક્સપર્ટ, અને ગેટ ઇટ ડિટેક્ટેડ. તમારું જે ઇન્ફેક્શન્સ છે કોના કારણે છે, અને એ તમને તપાસ કરી આપશે, તમને એક્ઝેક્ટ સચોટ નિદાન થશે. સચોટ નિદાન થશે તો તમારી સચોટ સારવાર થશે, અને તમે બીજી દવાઓના કોમ્પ્લિકેશન્સમાંથી પણ બચી શકશો. સો મારી આ જ સલાહ છે આપ સૌને. નમસ્તે. બિલકુલ. તમારી દરેક બીમારીનું સોલ્યુશન છે ઝાયડસ હોસ્પિટલ પાસે. અને જે રીતે આજની આપણે આ ચર્ચાને આગળ વધારી કે ઇન્ફેક્શન્સ તમને જે થઈ રહ્યા છે, ઇન્ફેક્શન માટે પણ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે. તમે એમનો કોન્ટેક્ટ કરો. કોઈ પણ નાની અમથી બાબત પણ તમને ક્યારે ઇન્ફેક્શન તરફ દોરી જશે તે તમને ખબર નથી. અને એના જ માટે આ ખાસ આજની વિશેષ ચર્ચા હતી. ડોક્ટર જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજની આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.